સ્માર્ટ સિટી, ડાયમંડ સિટી, મેગા સિટી, કરોડો અબજોના વિકાસના મોટા મોટા બોર્ડ અને દાવા માત્ર થોડા જ કલાકના વરસાદમાં પાણીમાં તણાઈ ગયા. આ કોઈ કુદરતી આપત્તિ નથી, આ સરેઆમ સરકારી અને વહીવટી લાપરવાહીનું જીવતું જાગતું પાપ છે. જ્યારે જનતા ઘરોમાં કેદ હતી અને વેપારીઓના માલ ડૂબી રહ્યા હતા અને ખેડૂતોના આંસુ વહી રહ્યા હતા, ત્યારે વિકાસના ગુણગાન ગાતું તંત્ર એર કન્ડિશન ઓફિસમાં ઊંઘતું હતું અને 3 વર્ષથી મળી રહેલી ચેતવણીઓ છતાં તંત્ર જાગ્યું નહીં. તેને આજે જનતા પૂછી રહી છે કે આખરે આ પાપની જવાબદારી કોની? નમસ્કાર દર્શક મિત્રો, BS19 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. કહેવાય છે કે પાણી પહેલા પાળ બાંધવી જોઈએ, પણ આપણા વહીવટી તંત્રના બાબુએ માત્ર કાગળ પર જ પાળ બાંધી અને કાગળની જ હોડીઓ ચલાવી. કરોડો રૂપિયાના ખર્ચે થતી પ્રી મોન્સૂન કામગીરી આખરે ક્યાં ગઈ? દર વર્ષે ચોમાસા પહેલા યોજાતી પેન અને ડાયરી વાળી હાઈ લેવલ બેઠકોની સમીક્ષાઓ જનતાની આંખોમાં ધૂળ નાખવા સિવાય કંઈ જ નથી. તે આજે સાબિત થઈ ગયું. કેમ કે સુરતની જનતા સાથે, અહીંના લાખો નાગરિકો સાથે, વેપારીઓ અને ખેડૂતો સાથે આ એક મજાક છે. થોડા કલાકોના વરસાદમાં આખું સુરત પાણીમાં ગરકાવ થયું અને વિકાસના ફુગાની હવા નીકળી ગઈ. આજે વાસ્તવિકતા એ છે કે જે નેતાઓ અને બાબુઓ સ્ટેજ પરથી વિકાસના મોટા મોટા દાવાઓ કરતા હતા, તેમનો વિકાસ પહેલા વરસાદમાં જ ધોવાઈ ગયો. ખેડૂત આગેવાન દર્શન નાયકે આ મુદ્દે આક્રમક વલણ અપનાવીને મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને રજૂઆત કરી છે કે હવે બહાનાબાજી બંધ કરો. વહીવટી તંત્રના એ સાહેબોને જનતા આજે સવાલ પૂછી રહી છે કે જ્યારે 3 વર્ષથી સતત ચેતવણીઓ મળી રહી છે, ત્યારે તમે કઈ ફાઇલોની નીચે દબાઈને બેઠા છો? પ્રી મોન્સૂન પ્લાનિંગના નામે સરકારી તિજોરીમાંથી જે કરોડો રૂપિયાના પાણીની જેમ વહાવી દેવામાં આવે છે, તે આખરે કોના ખિસ્સામાં ગયા? ભ્રષ્ટાચારના કાદવમાં ખદબદતા તંત્રને કારણે આજે સુરતની જનતા પૂરના પાણીમાં ડૂબી છે. આ કોઈ સામાન્ય બેદરકારી નથી, આ લાખો વેપારીઓને જનતાની કમર તોડી નાખનારો વહીવટી પક્ષઘાત છે. એક તરફ લોકોની ઘરવખરી બરબાદ થઈ છે, તો બીજી તરફ વેપારીઓનો કરોડો રૂપિયાનો માલ પાણીમાં ગરકાવ થયો છે. છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. વાતમાં ક્રેડિટ લેવા માટે દોડી આવતા સરકારી બાબુ આજે પૂરના પાણી જોઈને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સમીક્ષા બેઠકોના નામે માત્ર ફોટોગ્રાફ બનાવવાનું કલ્ચર હવે બંધ કરો. જનતા ટેક્સ ચૂકવે છે સુવિધા માટે, પૂરના પાણીમાં ડૂબવા માટે નહીં. આ વાસ્તવિકતા એ વાતની સાક્ષી છે કે જ્યાં સુધી એર કન્ડિશન કેબિનોમાં બેસતા બાબુની જવાબદારી નક્કી નહીં થાય, ત્યાં સુધી જનતા આમ જ કુદરતના નામે વહીવટી પાપનો ભોગ બની રહેશે. હવે જોવાનું એ રહેશે કે આક્રોશ પછી પણ સરકારના કાંડ ખુલે છે કે પછી આગામી ચોમાસે ફરીથી કાગળ પર નવી બેઠકોનો દોર શરૂ થઈ જશે. સુરતપુર મુદ્દે કોંગ્રેસના ખેડૂત આગેવાન દર્શન નાયકે શું કહ્યું, સાંભળીએ. સુરત શહેર અને સુરત જિલ્લામાં છેલ્લા 2 દિવસ દરમિયાન મોટા પ્રમાણમાં વરસાદ પડવાના કારણે દરેક જગ્યાએ પાણી ભરાવાના પ્રશ્નો બન્યા હતા. આના કારણે સામાન્ય માણસ, મધ્ય વર્ગનો માણસ અને વેપારી માણસને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. 2024, 2025 અને 2026 દરમિયાન ચોમાસામાં આ જ રીતે પાણી ભરાવાના પ્રશ્નો બન્યા હતા અને આની ફરિયાદ માનનીય મુખ્યમંત્રી, સુરત શહેરના કલેક્ટરશ્રી હોય, મહાનગરપાલિકાના કમિશનર હોય, સિંચાઈ વિભાગના અધિકારી હોય, આ તમામને વારંવાર પત્ર લખીને વિનંતી કરી હતી કે સુરત શહેર અને આજુબાજુમાં જે ખાડીઓ આવેલી છે, ટેના ખાડી, સેના ખાડી, કોયલી ખાડી, ભેડવાડ ખાડી અને તાપી નદીમાં પણ મોટા પ્રમાણમાં દબાણ હોવાના કારણે, ગેરકાયદેસર બાંધકામ હોવાના કારણે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટની મિટિંગો કરવામાં આવે છે, એ મિટિંગો પણ ફક્ત કાગળો પર એનું અમલીકરણ કરવામાં આવે છે અને આ દબાણ દૂર ન કરવાના કારણે ઠેર જગ્યાએ આ બાંધકામના કારણે જે નદીમાંથી દરિયામાં પાણી વહેવું જવું જોઈએ, એ ન વહેવાના કારણે સુરત શહેરમાં અને જિલ્લામાં દરેક જગ્યાએ પાણી ભરાવાના બનાવો બન્યા છે. એટલે મહાનગરપાલિકાના કલેક્ટરશ્રીને અને સિંચાઈ વિભાગના અધિકારીને વારંવાર રજૂઆત કરી છે કે તમે ફક્ત અને ફક્ત ડિઝાસ્ટર મેનેજમેન્ટની મિટિંગો કરો છો, પરંતુ જે અમલીકરણ કરવું જોઈએ અને રાજકીય રીતે જે ભારતીય જનતા પાર્ટી મહાનગરપાલિકામાં વહીવટ કરે છે, એનું પણ આ દબાણના કારણે જે કામગીરી થવી જોઈએ એ કામગીરી ન થવાના કારણે સુરત શહેરના લોકો છેલ્લા 2 દિવસથી અને જિલ્લાના લોકો પણ 2 દિવસથી આ પાણી ભરાવાના કારણે ભોગ બન્યા છે. મોટા પ્રમાણે આર્થિક પાયમાલી પણ આ લોકોએ ભોગવવામાં વારો આવ્યો છે. એટલે સમગ્ર બાબતમાં શહેરમાંથી જ્યારે નાયબ મુખ્યમંત્રી જતા હોય અને મુખ્યમંત્રીને પત્ર લખીને વિનંતી કરી છે કે આને માટે જે જવાબદાર અધિકારી હોય, એ મહાનગરપાલિકાનો વિભાગ હોય, કલેક્ટરનો વિભાગ હોય, સિંચાઈ વિભાગનો વિભાગ હોય, એ વિભાગના અધિકારીની જવાબદારી નક્કી થવી જોઈએ. જે કોઈ દબાણો ખાડી પર કરવામાં આવ્યા છે અને જે ગેરકાયદેસર રીતે સરકારી જમીનો ઉપર ઝીંગાના તળાવ બનાવી દેવામાં આવ્યા છે, એ પણ દૂર થવા જોઈએ
અને જે લોકોને નુકસાન થયું છે, જેની પાયમાલી થઈ છે અને આ પાણીના ભરાવાના કારણે જે લોકો મૃત્યુ પામ્યા છે એને તાત્કાલિક અસરથી સહાય મળે એ પ્રકારની માંગણી કરતો મેં પત્ર લખ્યો છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.